મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ પૂર્વે હવે કરાવવી પડશે નોંધ। મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ પૂર્વે હવે કરાવવી પડશે નોંધ। મુખ્ય દ્વાર પર રજિસ્ટર સાથે તૈનાત કરાયા સિક્યુરિટી ગાર્ડ્સ। અરજદારે હવે આપવી પડશે નામઠામ સહિતની વિગતો। શાહી કાંડ બાદ પાલિકામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ। નવાપુરા પોલીસ મથકનો સ્ટાફ પણ હવે પાલિકામાં સ્ટેન્ડ બાય। हाँ जैन सर પેલું સાંજે 5 વાગે છે ને આપણે મીટિંગ રાખી છે। બધાને જાણકારી થાય એ પ્રમાણે જ અમે આ વસ્તુ મૂકી છે। અચ્છા, શું રજિસ્ટ્રેશનમાં કઈ બાબતો નોંધવામાં આવી રહી છે? રજિસ્ટરમાં આવી કેવી રીતે માણસો મુલાકાતીઓ આવે છે અને મુલાકાતીઓ પ્રમાણે રજિસ્ટરના અંદર એમના આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને કયા કારણથી આવે છે એ રજિસ્ટરમાં અમે લખીએ છીએ અને એનાથી અમને જાણ થશે કે જવાનો સમય પણ નોંધવામાં આવે છે। હા હા બધું જ આવશે એના અંદર। અત્યાર સુધી તો આ પ્રકારનું તો હવે આ કરવાની જરૂર કેમ પડી? ના ના એવું કશું નથી, પહેલાં બી ચાલતું હતું જ અને પહેલાં અંદર ચાલતું હતું। આ વખતે અમે ટેબલ બહાર મૂકીને બહાર લખીએ છીએ, પહેલાં બી હતું જ આ વસ્તુ। કયા અધિકારીના સૂચનથી? ના, કોઈ અધિકારી કોઈ સૂચન નહીં। આ પહેલાંથી જે સિક્યુરિટી પર્પઝથી ચાલે છે, પહેલાં બી ચાલતું હતું, અમે એકલું બહાર જ લાવ્યા છે એટલે બહાર બધાને જાણ થાય કે આવી રીતે થઈ રહ્યું છે કે પહેલાં બી અંદર મુલાકાતીઓનું રજિસ્ટર હતું અને છે જ। પાલિકામાં પ્રવેશવા માટેના જે મુખ્ય બે ગેટ છે, મેયર ગેટ કહેવાય છે, કમિશનર ગેટ કહેવાય છે, બંને દ્વાર પર આ પ્રકારની વ્યવસ્થા છે? હા, બંને જગ્યા। મેયરની ફરિયાદ બાદ કમિશનર જાગે આવું? ના ના એવું કશું નથી।